विद्यार्थी मित्रों स्टैंडर्ड 10 सब्जेक्ट इंग्लिश यूनिट 7 कच्छ एंड देवयानी पार्ट 3 વિશે આપણે અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે પાર્ટ 2 ની અંદર એટ દેવયાની's request he begins summoning કચ્છ back from death અને દેવયાની એમ કે વિનંતીથી તેમણે કચ્છને એમ કે મૃત્યુમાંથી પાછો બોલાવવાનું એમ કે શરૂ કર્યું। ત્યાં સુધી આપણે વિદ્યાર્થી મિત્રો પાર્ટ 2 ની અંદર જોયું હતું। હવે પાર્ટ 3 ની અંદર કચ્છ answered in a low voice from his stomach, I am Kutch, he said. એટલે કે તેણે કહ્યું શુક્રાચાર્યના પેટમાંથી કચ્છે ધીમા અવાજે જવાબ આપ્યો, હું એમ કે કચ્છ છું। I was killed by the asurs who burnt my body and mixed the ashes with the divine wine that you have drunk. એટલે કે અસુરો એમ કહે છે કે મને મારી નાખ્યો, મારું શરીર એમ કહે છે કે વારી નાખ્યું અને એમ કહે છે કે તેની રાખ તમે એમ કહે છે કે પીધેલા એમ કહે છે કે સોમરસમાં અથવા તો દારૂમાં એમ કહે છે કે ભેળવી દીધી એમ કહે છે। બી જેન્ટલ એટલે અહીંયા જેન્ટલ એટલે ઉદાર, ટુ મી ઓ માય માસ્ટર એટલે કે હે ગુરુ એમ કહે છે કે મારા પર એમ કહે છે કે કૃપા કરો। કન્સિડર મી એઝ યોર સન as I am now part of you. હવે એમ કે હું તમારો એમ કે અંશ બની ગયો હોવાથી એમ કે મને કે તમારો કે દીકરો અથવા તો કે પુત્ર માનો છે। then શુક્રાચાર્ય said to દેવયાની, what can I do now? પછી શુક્રાચાર્ય દેવયાનીને કહ્યું હવે એમ કે હું શું કરી શકું। કચ્છ is within me. કચ્છ એમ કે મારી અંદર છે। either I live or Kutch lives. હું જીવું અથવા તો કહે છે કે કચ્છ જીવે। both of us cannot exist. exist નો મતલબ થાય છે અહીંયા અસ્તિત્વ હોવું એમ કે છે together hereafter. હવે પછી એમ કહે છે કે અમે બંને એમ કે સાથે જીવી શકીએ નહીં। if Kutch dies, said દેવયાની, I will not live, and if you die, I also die. એટલે દેવયાને કહ્યું જો એમ કહે કે કચ્છ મૃત્યુ પામે તો એમ કે હું જીવીશ નહીં અને જો એમ કહે કે તમે મૃત્યુ પામો તો હું પણ એમ કહે કે મૃત્યુ પામીશ। શુક્રાચાર્ય વોઝ ઇન એ ફિક્સ. શુક્રાચાર્ય એમ કહે કે મુસીબતમાં અથવા તો ધર્મ સંકટમાં મુકાયા। હી સેડ ટુ કચ્છ, તેઓ એમ કહે કે કચ્છને કહ્યું વિક્ટરી ઇઝ યોર્સ, એટલે કે તેઓ એમ કે કચ્છને કહ્યું તારે એમ કે વિજય થયો। સિન્સ દેવયાની લુક્સ ઓન યુ વિથ સચ કાઇન્ડનેસ, રિસીવ ફ્રોમ મી ધ મેજિક મંત્ર ઓર ધ સિક્રેટ ઓફ બ્રિંગિંગ બેક ધ ડેડ ટુ લાઈફ. દેવયાની એમ કે તારી પ્રત્યે આટલી એમ કે ક્ષમતા રાખી છે તો તું એમ કે મારી પાસેથી એ જાદુ મંત્ર અથવા મરી ગયેલા જે છે એને ફરીથી એમ કે જીવિત કરવાનું રહસ્ય એમ કે તું જાણી લે। when you come out of me, try the mantra on my body. અને જ્યારે તું એમ કે મારામાંથી બહાર આવે ત્યારે તે એમ કે મંત્રનો મારા શરીર પર એમ કે તું પ્રયોગ કરજે। then શુક્રાચાર્ય taught Kutch the secret mantra and asked him to come out of his stomach. અને પછી એમ કહે કે શુક્રાચાર્ય કચ્છને તે ગુપ્ત મંત્ર શીખવાડ્યો અને પોતાના પેટમાંથી બહાર આવવા માટેનું કહ્યું। કચ્છ appeared in all his brilliance. appear નું ઓપોઝિટ થશે વિદ્યાર્થી મિત્રો disappear and show his teacher lying dead. અને કચ્છ તેને કે સંપૂર્ણ તેજ સાથે બહાર આવ્યો અને એમ કહે કે પોતાને કે ગુરુને કે મૃત અવસ્થામાં કે તેઓએ જોયો। હી ઇમિડિયેટલી સિમિલર થશે વિદ્યાર્થી મિત્રો સડનલી, બીજો થશે પ્રોમ્પ્ટલી। રિવાઇવ હિમ વિથ હિઝ ન્યૂલી લર્ન્ડ મંત્ર, અને તેણે એમ કે તરત જ એમ કે નવા શીખેલા જે મંત્રથી તેમને ફરીથી એમ કે જીવિત કર્યા। કચ્છ then paid homage to him
હોમીજ એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા અંજલિ, કોલિંગ હિમ ફાધર એઝ હી વોઝ ન્યૂબોર્ન આઉટ ઓફ હિમ. અને કચ્છને એમ કહે છે કે શુક્રાચાર્યમાંથી ફરીથી એમ કહે છે નવો જન્મ મળ્યો હોવાથી તેને તેમના પિતા તરીકે સંબોધન કરી તેઓને એમ કહે છે કે અંજલિ આપી. કચ્છ stayed for some more time and then sought the blessings of his master to return home. અને કચ્છ એમ કહે છે કે થોડા વધારે સમય માટે એમ કહે છે રોકાયો અને પછી ઘરે જવા માટે એમના ગુરુના એમ કહે છે આશીર્વાદ મેળવ્યા. બ્લેઝનું ઓપોઝિટ કચ્છ. શુક્રાચાર્ય gave Kach permission to leave, but Devyani, seeing him about to depart, said to him, "Don't go away." હવે એમ કે શુક્રાચાર્ય કે કચ્છને જવા માટે કે રજા આપી, પરંતુ એમ કે તેને જતા જોઈને દેવ્યાને કહ્યું તમે એમ કે જશો નહીં. You know how I have loved you from the time you were a student. એટલે કે તમે જાણો છો કે તમે કે જે શિષ્ય હતા ત્યારથી મેં કે તમને કેટલો એમ કે પ્રેમ કર્યો છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ફરીથી સ્ટુડન્ટનો સિમિલર વર્ડ થશે પીપીલ. નાઉ that you have completed your studies, it is time you should return my love and marry me. અને એમ કે હવે એમ કે જ્યારે તમે તમારો એમ કે અભ્યાસ પૂર્ણ કર્યો છે ત્યારે એમ કે તો મારા પ્રેમના એમ કે બદલામાં મારી સાથે લગ્ન કરવાનો સમય એમ કે આવી ગયો છે. કચ્છે કહ્યું એમ કે આઈ રિસ્પેક્ટ યુ વેરી મચ. હું એમ કે તને ખૂબ જ એમ કે માન આપું છું તો સન્માન કરું છું. યુ આર ડિયરર ધેન લાઈફ ટુ મી. તમે કે મારા માટે કે પ્રાણથી પણ એમ કે અતિ પ્રિય છો. બટ યુ આર માય સિસ્ટર. પરંતુ તમે એમ કે મારી બહેન છો. બોથ ઓફ અસ કેમ આઉટ ઓફ યોર ફાધર. ને આપણે બંને એમ કે તમારા પિતાને કહે છે કે અંશ છીએ. ઓલ માય લવ ફોર યુ ઇઝ એ બ્રધર્સ લવ ફોર એ સિસ્ટર. અને એમ કે તમારા માટેનો મારો જે પ્રેમ જે છે એ કે બહેન માટેનો ભાઈનો એમ કે પ્રેમ છે. લવનું ઓપોઝિટ હેટ, બ્રધરનું જેન્ડર સિસ્ટર. યુ આર ગ્રેટ એન્ડ આઈ લવ યુ સેડ દેવ્યાની. કે તમે એમ કે મહાન છો અને હું એમ કે તમને ખૂબ જ પ્રેમ કરું છું. દેવ્યાનીએ કહ્યું. રિમેમ્બર એમ કે યાદ કરો એમ કે રિમેમ્બર ઓપોઝિટ ફોરગેટ. માય લવ ફોર યુ સેવ્ડ યુ ફ્રોમ ડેથ 3 times. અને કે તમારા માટેના મારા પ્રેમે તમને એમ કે 3 વખત એમ કે મૃત્યુમાંથી કે બચાવ્યા છે. Why did I do that if not for love? Don't discard me, accept me as your wife. હવે કહે છે કે પ્રેમ માટે એમ કહે છે કે નહીં તો એમ કહે છે કે મેં શા માટે એમ કહે છે કે કર્યું એમ કહે છે કે મારો ત્યાગ ન કરો, મને એમ કે તમારી પત્ની તરીકે એમ કહે છે કે સ્વીકારો કે છે. વાઇફનું બહુવચન એફ કેપિનો વી કરી ઈએસ લગાડી દેવાનો, WIVES. It is a sin if I agree to do what you say, said Kach. વિદ્યાર્થી મિત્રો sin, SIN sin એટલે અહીંયા પાપના અર્થમાં છે. અને બીજા આપણે જોઈએ તો sin, SCENE sin એટલે દ્રશ્ય. એટલે કે તમે જે કહો છો એમ કે તેમાં પ્રમાણે હું કે કરવા માટે સંમત થાવ તો એમ કે ખૂબ જ પાપ છે. કચ્છ એમ કે કહ્યું. We have spent happy days together as sister and brother. અને આપણે એમ કે ભાઈ એમ કે બહેન તરીકે કે સુખદ સમય એમ કે પસાર કર્યો છે. Let us continue that relationship. આપણે એમ કે સંબંધને એમ કે ચાલુ રાખીએ. I can assure you that I can be tempted into sinning. અને હું તમને એમ કે એ પ્રમાણે ખાતરી આપું છું કે પાપમાં કે પડવાનું પ્રલોભન હું એમ કે તે કરી શકું નહીં એમ છે. Devyani was so disappointed that she was angry and cursed him. અને દેવ્યાની એટલી બધી એમ કે તેના પર કે નિરાશ થઈ ગઈ કે તેણે કે ક્રોધિત થઈને તેને એમ કે શાપ આપ્યો. વિદ્યાર્થી મિત્રો અહીંયા શાપમાં મીંડાવાળો સ વાપરવાનો છે. અને જો પેલો જો ભૂલી છે કે સ્લાનો સ લખી નાખો તો અર્થ બદલાઈ જાય. કે જે since you have
betrayed my trust. What you have learned you will not be able to practice. એટલે કે તમે એમ કે છે કે મારો વિશ્વાસઘાત કર્યો હોવાથી એમ કે છે તમે જે શીખ્યા છો તેનો તમે એમ કે છે ઉપયોગ પણ કરી શકો નહીં. કચ્છ said, કચ્છે કહ્યું, I refuse you only because you are my sister. અને હું એમ કે મેં એમ કે તમને એમ કે છે કે ના કહ્યું કારણ કે તમે મારા એમ કે છે કે બહેન છો. I don't deserve your curse. હું એમ કે છે કે તમારા જે શાપને એમ કે છે કે યોગ્ય નથી અથવા તો તેને માત્ર હું એમ તેને પાત્ર નથી. You have done that because of your passion. અને તમે એમ કે છે તમારા ઉત્કટ પ્રેમને કારણે એમ કે છે કે આવું કર્યું છે. You said that what I have learned shall be useless, but I shall impart into someone else and make it useful. અને એમ કે છે કે તમે કહ્યું કે હું જે શીખ્યો છું તેને કે નિરુપયોગ થશે પરંતુ કે હું તે અન્ય એમ કે છે અથવા તો બીજી કોઈને એમ કે છે કે શીખવાડીને તેને કે ઉપયોગી બનાવીશ. In spite of Devyani's pleading એટલે અહીંયા આજીજી એમ કે કચ્છ had to leave. અને કે દેવ્યાનીની આજીજી છતાં કચ્છને એમ કે જવાનું હતું. કચ્છ was received by the Devs with great honor and was greeted by Lord Indra himself. અને દેવોએ એમ કે છે કે ખૂબ જ માનપૂર્વક કચ્છને આવકાર્યો અને પોતે જ એમ કે છે ઇન્દ્ર દેવે એમ કે છે તેનું અભિવાદન કર્યું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે યુનિટ 7 કચ્છ એન્ડ દેવ્યાની પાર્ટ 3 એટલે કે પાર્ટ 1, 2 અને 3 એટલે કે આખો યુનિટ પૂર્ણ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો તમારી નોટબુકની અંદર તમે કોમ્પ્રેન્શનના પ્રશ્નોના જવાબ સ્પેલિંગ અવશ્ય લખજો. બીજું કે આ રીડની અંદર એટલે કે આ યુનિટની અંદર ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ પણ આપવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ પણ કેવી રીતે બનાવવામાં આવે છે એ પછી શીખવવામાં આવશે, પરંતુ તમે તમારી રીતે નોટબુકની અંદર અવશ્ય એક્સરસાઇઝ કરી દેજો.